અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે। 23 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો નવજાત બાળક પણ કોરોના સંક્રમિત થયું છે। કોરોના સંક્રમિત નવજાત બાળકને હાલ ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે। વૃદ્ધો અને સગર્ભાઓને ખાસ કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે। વૃદ્ધો અને સગર્ભાને માસ્ક પહેરવા પણ તબીબોએ અપીલ કરી છે। અમદાવાદમાં સતત કોરોનાના કેસો ફરી એક વખત વધી રહ્યા છે। સિવિલમાં નવા 2 કેસ નોંધાયા છે, જેમાં સારવાર હેઠળ 23 વર્ષીય યુવતી અને નવજાત બાળકનો સમાવેશ છે। હાલમાં જે કોરોના અત્યારે દેખાઈ રહ્યા છે એ કેસ પણ એક સામાન્ય ફ્લૂ જેવા જે લક્ષણો એની અંદર જોવા મળે છે, જે ખાસ કરીને એમાં JN1 પ્રકારનો વાયરસ આપણને ફાઇન્ડ આઉટ થયેલો હોય છે। એના લક્ષણ પણ સામાન્ય ફ્લૂ જેવા જ છે। એટલે જ્યારે જો એને શ્વાસની કે એવી કોઈ તકલીફ થાય તો OPD બેઝ ઉપર એને ઇન્વેસ્ટિગેશન કરાવી અને એનું નિદાન કરાયા પછી આગળની સારવાર કરાવવી જોઈએ।